जय किसान, कैसे हो दोस्तों? मस्त हम स्वस्थ हो तो NS पांडोर ब्लॉग्स में बना रहना दोस्तों। आज जबरदस्त ब्लॉग्स बनने वालों से दोस्तों। तो हमें આવી ગયા છે હમણાં ખેતરમાં બટાકામાં પાણી વાળવા। જોઈ શકો છો દોસ્તો, પુહારા ઉડી રહ્યા છે અને આ નેકમાં પાણી જઈ રહ્યું છે દોસ્તો। તો સવારમાં ભારી ઠંડી લાગી રહી યાર, હું કરવાનો યાર ભારીની બોન્ડ। તો દોસ્તો तो बधाने मारा तरफ थी गुड मॉर्निंग ने प्यार भरा नमस्कार दोस्तों। तो આપણે ખેતીવાડીના બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે। સવારના 7:30 વાગી ગયા છે દોસ્તો। તો દોસ્તો નયે છો ચેનલમાં તો લાઈક સબસ્ક્રાઈબર શેર કરી દેજો દોસ્તો, કેમ કે દાડો પણ આટલે સડી ગયો છે ને 9 વાગી ગયા છે દોસ્તો। આપણે ખેતરમાં પુહારા સામે આપણે તમને જોવા નહીં મળે, કેમ કે મારી જોડે નાનો મોબાઈલ છે દોસ્તો, ફોકસ નહીં થાય। તો ચાલો દોસ્તો હવે આપણે બોરી ઉપર જઈને થોડી વાર આરામ કરીએ। તો આમાં 2 કલાક ઉડાડવાના છે પુહારા। તો 9:30 વાગે આપણે પુહારા ચાલુ કર્યા છે, તો 11:30 આપણે બંધ કરવાના। તો ચાલો હવે બોરી ઉપર જઈને થોડી વાર આરામ કરીએ। તો દોસ્તો તમને જોવા મળતો તો સામે ઉડી દેખાય છે, ત્યાંથી પાણી આવે છે। આ પુહારામાં ઉડી છે આપણે, તો તમને પુહારા તો જોવા ના મળે, થોડા દૂર છે હું। તો કંઈ નહીં, આપણે ચાલો ઉડી પર જઈને થોડી વાર બેસીએ અને મજા કરીએ। અને આપણે તમારી જોડે મારે વાતો કરવાની છે, બીજી જોડે આપણે વાતો કરવાની નથી, કેમ કે હું એકલો જ છું। અને વ્લોગ દોસ્તો લાસ્ટ તક જોજો, અને નવા છો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબર શેર કરી દેજો દોસ્તો, કેમ કે આટલો સપોર્ટ કરશો બેસે વીડી પર। તો ચાલો મેં અંદર જ બેસીએ થોડી વાર। જો તો દોસ્તો આપણે આવી ગયા છે વીડી પર। તો જો લાઈટ છે, ટાટર ચાલુ છે આપણે, અને ખેતરમાં પાણી જઈ રહ્યું છે। તો કંઈ નહીં, આ ખાટલો છે, તો ખાટલા ઉપર આપણે થોડી વાર બેસીએ, પછી જઈએ છે આપણે ખેતરમાં આંટો મારવા જશું। તો કાંઈ નહીં, અહીંયા અડધો કલાક જેવો આપણે અહીંયા બોરી પર આરામ કરવાનો છે દોસ્તો। તો કાંઈ નહીં, થોડી વાર આરામ કરી લઈએ અને થોડી મજા કરી લઈએ, મોજ કરી લઈએ, જલસા કરી લઈએ, કેમ કે આવા નવા બ્લોગ્સ તમને ખેતીવાડીના મળતા રહેશે। તો દોસ્તો લાસ્ટ તક બને રહેજો। હવે નીકળવા કરીએ છીએ ખેતરમાં। ખેતરમાંથી આવીને ઊંઘી ગયો હતો કમ્પ્લીટ। તો હવે થોડી નેક બનાવવાની છે, તો આપણે જવું છે ખેતરમાં। તો જો આ ખાટલે ઊંઘી ગયો હતો, તો જો આપણો રૂમ કેટલો મસ્ત લાગે છે તમને જો। તો કાંઈ નહીં દોસ્તો, ચાલો આપણે હવે ખેતરમાં। તો દોસ્તો આપણે ખેતરમાં નીકળી ગયા છે। આ જો હાથમાં પાવડો લઈ અને જો ખેતરમાં હજી વાર છે, રોડ પાર કરી દીધો છે આપણે, હજી તો થોડુંક જવું પડે છે દોસ્તો। તો દોસ્તો ખેતરમાં આવીને કમ્પ્લીટ આપણે નેક કરી દીધી છે દોસ્તો। તો જો તમને બતાવું નેક, જો સલંગ ત્યાં છે ને બાવળી દેખાય ને, ત્યાંથી કમ્પ્લીટ નેક આપણે બનાવી દીધી છે। અને હવે બાકી રહ્યું છે આપણે શું કરવાનું છે બતાવું છું તમને। હવે આ બટાકામાં છે ને જે પાણી થકી ઉઘાડ થઈ ગઈ છે, એને મારે માટી નાખવાની છે, બીજું કાંઈ કરવાનું નથી। તો દોસ્તો આપણે ચાલો ફટાફટ એ કામ કરી દઈએ। અને જો દોસ્તો આવ્યો છો ને ત્યારથી આપણે બેઠા નથી ને, તમને વ્લોગમાં દેખાડ્યું નથી કે હું આવ્યો તો ખેતરમાં ને કેટલી વારમાં નેક બનાવી દીધી દોસ્તો। આવે ને કલાક થઈ ગયો છે એની નેકમાં, કલાક, શું વાત કરો યાર, કલાક થયો છે। બટાકા તો દોસ્તો પાકી ગયા છે, પણ આમાં
બીજું પાણી છે, આ પહેલું વાળવાનું છે અને બીજું બેસ પાણી પાવાનું છે, બાકી તો કમ્પ્લીટ એટલે પાણી થઈ જશે. તો દોસ્તો આપણે બધું કામ થઈ ગયું છે દોસ્તો. તો જો નેક પણ કમ્પ્લીટ બની ગઈ છે અને આ નેક તો રેડી જ છે. આમાંથી તા કુંડી છે ને, કુંડીથી આમાં પાણી આવે છે, પણ આ તો એક નંબરમાં છે. જો દોસ્તો મસ્ત કચું કરવાનું આવતું જ નહીં એમાં. તો જુઓ આ બધું જંગલ હતો પણ માટી કાઢી લીધી છે અને એમાં બાવળિયા બધા કાપીને બધા લઈ ગયા છે. તો કાંઈ નહીં દોસ્તો, હવે આપણે નીકળીએ ગામમાં. તો જો પાવડો છે દોસ્તો. તો કાંઈ નહીં, જો અહીંયા તો મસ્ત ઠંડીમાં આ બાજુ આવીએ ને, આ ખેતરમાં તો ઠંડીમાં મજા આવે આ તાપવાની, બધી રીતે મજા આવે છે. બાકી બીજા ખેતર છે ને બધા, એમાં મજા નહીં આવે દોસ્તો. એમાં બધા ચેડ બધા ધરું ચૂગેલી હોય ને, ઝાખળ બળ એટલી બધી પડેલી હોય ને, તો તમે વાત જ ના પૂછો. તો કાંઈ નહીં, આપણે હવે નીકળવું છે ને. તો બટાકા શાક બનાવે ને, આપણે શાક બનાવીએ ને, એટલા થઈ ગયા છે બડા. તો શાક તો બનાવીને ખાય એવા થઈ ગયા છે. જો તર લાગી જાય છે, કેમ કે આપણે પાવડાનું કામ કર્યું ને એટલા માટે. સાંજ પડી ગઈ છે અને 8 વાગી ગયા છે અને તૈયારી થઈ રહી છે હવે રોટલા બોટલા બનાવવાની. અને જો તપીલેમ પડ્યો છે મકાઈનો લોટ, પીળી મકાઈનો. તો દોસ્તો આપણને ઠંડી વધારે લાગે છે એટલા માટે અહીંયા સુલા કરીને બેઠા છીએ. જો આગ બાળવાની છે. મકાઈના રોટલા બનાવવાના એટલે લાકડા હેવી જોઈએ ને, લીમડાના બાવળાના. જુઓ આ કપાસના બાળીએ છે ને તો વધારે દોહાડું કરે છે. તો કંઈ નહીં, કંટાળો આવે છે દોસ્તો. અને જો મેં તો ધુમાડો નીકળે છે ને જબ્બર. ગલોણા ભાડે ને ક્લાસ ને બનાવે એવો થાય પણ કરે ને બનાવે તે. તો દોસ્તો આપણે મસ્ત આગ બાળી દઈએ કમ્પ્લીટ, અને ઠંડી વાય છે થોડી તો એ પણ મટી જાય. તો ચાલો આપણે બાળીએ. તો દોસ્તો આપણે રોટલા બોટલા બની રહ્યા છે અને આ વિડીયો અહીંયા સે સમાપ્ત કરતે હૈ. ફરી મળીશું નવા અંદાજમાં. બાય બાય.